સાવરકુંડલા સ્થિત માનવ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પવિત્ર અવસરે આશ્રમમાં આશ્રય લઈ રહેલી મનોદિવ્યાંગ દીકરીઓ અને નિરાધાર લોકો સાથે મળીને ગુરુપૂજન અને આરતીનું વિશેષ આયોજન કરાયું હતું। માનવ મંદિરના મહંત ભક્તિ બાપુએ જણાવ્યું કે આશ્રમ છેલ્લા ઘણા વર્ષોથી રોડ પર ભટકતા મનોદિવ્યાંગોને નિઃશુલ્ક આશ્રય, સારવાર અને સંભાળ આપીને તેમને ફરીથી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું ઉત્તમ કાર્ય કરે છે। રાજકોટ સહિત દૂર દૂરથી આવેલા ભક્તોએ પણ આ સેવા યજ્ઞમાં જોડાઈ આત્મિક શાંતિ અનુભવી અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ગુરુ પૂર્ણિમા એટલે અંધારામાંથી અંજવાળામાં લઈ જાય। અમારો આશ્રમ તો રોડે રખડતા ભટકતા મનોદિવ્યાંગોને રાખવાનો નિઃશુલ્ક રાખીએ છીએ અને એક પ્રયત્ન છે કે એના જીવનમાં પ્રકાશ ફેલાય, પુનઃ આ સમાજમાં સ્થાપિત થાય અને સમાજને મારી કરબદ્ધ પ્રાર્થના કે મનોરોગમાંથી સાજી થયેલ વ્યક્તિને ખૂબ જ પ્રેમ આપો, એક્સેપ્ટ કરો, સ્વીકારો, એના જીવનમાં એ પ્રકાશ ફેલાય એવી આ અસ્તિત્વને પ્રાર્થના ગુરુ પૂર્ણિમા આટલો સંદેશ આપે છે। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચે સારે વેદ। આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ મુજબ ગુરુ પરંપરા કોઈ પણ માનવીના જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ રહેલું એટલા માટે છે કે આપણા જે અંધકારના પડદાઓ હોય છે એને હટાવવાનું કામ, એટલે કે આપણી આંખો તો હોય છે પરંતુ એના ઉપર ખરેખર ગુરુ તરીકેના જે લેન્સ લાગી જાય છે પછી એમને જે જગત દેખાય છે એમાં ઘણો બધો પ્રભાવ ગુરુનો હોય છે। કારણ કે અહીંયા માનવ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી હું જોઉં છું કે ગુરુ પૂર્ણિમાનો ઉજવ થાય છે। એટલું જ નહીં, ધાર્મિક ઘણા બધા આપણા તહેવારોની પણ ઉજવણી કરે છે અને જે આ માનસિક રીતે પડી ભાંગેલા બાળકો છે એમને ઊભા કરવાનું ગુરુ તરીકેનું બીડું ભક્તિરામ બાપુએ ઝીલ્યું છે। એટલે તો કહેવાય છે કે ગુરુ સિવાય આ સમાજને કોઈ બીજા ભેદ અંતરના ખોલી શકે એવું નથી। રાજકોટથી આવી છીએ અને 10-15 બહેનો દર મહિને સેવા કરવા આખું આવી છીએ અહીં માનવ મંદિરે। અમને બહુ આનંદ થાય છે। એમાં આજે ગુરુ પૂર્ણિમા છે તો અમે ભક્તિરામ બાપુના આશીર્વાદ લેવા આવ્યા છે। જેના અંતરમાં ગુરુજી હોય તેને અંજવાળા થાય।